સૌપ્રથમ તો આપ પત્રકાર શ્રીઓનો આ પત્રકાર પરિષદ અંદર હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર, પ્રેમ, સ્નેહ અને લાગણીનો તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર છે. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે, રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથની કલાઈ ઉપર રક્ષાસૂત્ર બાંધે છે અને તેના દીર્ઘાયુ માટે, સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. ત્યારે ભાઈ પણ બહેનની જીવનભર રક્ષા માટેનો સંકલ્પ કરતા હોય છે. ત્યારે આ પવિત્ર પર્વ પર આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિશે, કે જેમણે મહિલાઓને સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ માત્ર રાજકીય નારો નથી રાખ્યો, પરંતુ નીતિ, કાયદો, યોજના માટે પરિણામ સાથે જોડવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશના વડાપ્રધાન સુધી હર હંમેશને માટે તેમને મહિલાઓને સરકારી યોજનાઓની ફક્ત લાભાર્થી નહીં, પરંતુ દેશના વિકાસની ભાગીદારી, નેતૃત્વ શક્તિ તરીકેનો જોવાનો અભિગમ સાથે કાર્ય કર્યું છે. એક ભાઈ પોતાની બહેનની સુરક્ષિતતા, સન્માનપૂર્ણ, ઉજ્જવળ ભવિષ્ય માટે જે પ્રકારે ચિંતા કરે છે, એ જ લાગણી, એ જ ભાવ સાથે દેશના વડાપ્રધાને બહેનો માટે નક્કર પરિણામો અને નિર્ણયો લીધા છે. આર્થિક સશક્તિકરણની જો આપણે વાત કરીએ તો સખી મંડળો, સ્વસહાય જૂથો દ્વારા લાખો બહેનોને સંગઠિત કરી સ્વરોજગાર અને આવકના સાધનો સાથે જોડવાનું કાર્ય કર્યું છે. એ જ પ્રયાસને જો આપણે આગળ લઈએ તો લખપતિ દીદી યોજના, કે જેના માધ્યમથી બહેનો સ્વાવલંબી બને એ સંકલ્પ લેવાયો છે. એ સાથે સાથે ડ્રોન દીદી, ગ્રામ્ય વિસ્તારની બહેનોને વધારે સક્ષમ બને, આત્મનિર્ભર બને તે માટેનું કાર્ય કરવામાં આવ્યું છે. કોંગ્રેસની સરકારમાં આપ સૌ જાણો છો કે માત્ર ને માત્ર મહિલા સશક્તિકરણની વાત થઈ છે, પરંતુ મહિલાઓ પ્રતિનિધિત્વ કરે એવું ક્યારેય એમના કાર્યકાળ દરમિયાન કોઈ કાયદામાં જોગવાઈ કરવામાં આવી નથી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી અનેક યોજનાઓ, કે જેના ફળ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે રાજ્ય અને દેશમાં મહિલાઓ કઈ પ્રકારે નેતૃત્વ કરી રહી છે, કઈ પ્રકારે પોતાનું સ્થાન જાળવી રહી છે. નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વમાં દેશની નિર્માણ સ્થિતિમાં આપણે જોઈએ છે તે પ્રકારે કે દેશની આબાદીનો અડધો હિસ્સો મહિલાઓ છે, તો મહિલાઓની ભાગીદારી વધે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગુજરાતના વિવિધ વર્ગ, સરકારી જે કંઈ નોકરીઓ છે તેમાં મહિલાઓને 33% સ્થાન અને સાથે સ્થાનિક સ્વરાજની અંદર 50% બેઠકો મહિલાઓ માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે રાજ્ય અને દેશની બહેનો અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાનું પ્રતિનિધિત્વ, જનપ્રતિનિધિત્વ ખૂબ સારી રીતે નિર્વહન કરી રહી છે. મહિલા સુરક્ષા, સ્વાવલંબી, ઉદ્યોગ સાહસિકતા અને વિકાસની જો ભાગીદારીનો સંકલ્પ હોય તો બહેનોની એમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ જાણીએ એ રીતે ઉજ્જવલા યોજના દ્વારા કરોડો બહેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે. સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત શૌચાલયના નિર્ણયથી બહેનોને સુરક્ષા, સ્વમાન અને એમની જે ભાગીદારી છે એને મજબૂત કરવાનું કાર્ય થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા બહેનોને સુરક્ષિત ઘર અને અનેક કિસ્સાઓમાં તો એમને માલિકી હક પણ મળ્યો છે. સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, દીકરીના જન્મથી લઈને એના ઉજ્જવળ ભવિષ્ય સુધીની ચિંતા આ કેન્દ્ર અને રાજ્યની સરકાર કરે છે, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે. આગળ આપણે બધા જ આપ વિષયથી અવગત છો કે તેમના નેતૃત્વ હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં બહેનોને 33%નું પ્રતિનિધિત્વ મળે, સુનિશ્ચિત થાય એ માટે 2023ની અંદર એક ઐતિહાસિક નારી શક્તિ અધિનિયમન બિલ પસાર કરવામાં આવ્યું હતું અને એને ત્યારે મંજૂરી મળી હતી. તેના જ અનુસંધાને હમણાં આપણે જોયું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પષ્ટ સંદેશ એવો હતો કે 2029ની લોકસભાની ચૂંટણીમાં બહેનોની લોકસભામાં 33% ભાગીદારી થાય તેના માટે સંસદમાં એ બિલ લાવવામાં આવ્યા. પણ આપ જાણો છો
કે કોંગ્રેસ અને વિરોધી પક્ષોએ આ બિલને પસાર થવા દીધું નહીં. કોંગ્રેસ માત્ર ને માત્ર મહિલાઓની વોટ બેંકની રાજનીતિ જ કરવા માંગે છે. મહિલા શક્તિ નેતૃત્વમાં આવે એવો એમણે ક્યારેય વિચાર કર્યો નથી. આજે આપના માધ્યમથી કહું છું કે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી ગુજરાતભરની, રાજ્યભરની, દેશભરની બહેનો પોતાનો અતૂટ સ્નેહ, અતૂટ વિશ્વાસ અને પ્રધાનમંત્રી શ્રી માટે એમની જે લાગણી છે, દેશના યશસ્વી વડાપ્રધાન અવિરત કાર્ય કરતા રહે એના માટે એમનો પ્રેમ, કે એમને ખૂબ શક્તિ મળે, એમને ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે. અને રક્ષાબંધનના આ પાવન પર્વ ઉપર દેશની સમગ્ર બહેનો, ગુજરાત રાજ્યની બહેનો, અમારી ભારતીય જનતા પાર્ટીની બહેનો એમને રક્ષાસૂત્ર અને સાથે સાથે પોસ્ટકાર્ડ મોકલે છે. એ પણ આ વખતે આજે મોકલવાનું આયોજન થયેલું છે. સમગ્ર ગુજરાતમાંથી મહિલા મોરચા અને તમામ બહેનો દ્વારા, જે પણ બહેનો NGO ચલાવે છે, જે પણ બહેનો ભગીરથી કાર્ય કરી રહ્યા છે, કે જેમને કંઈક ને કંઈક પ્રેરણા સૂત્ર મળ્યું છે, એ તમામ બહેનો પોતાના રાખડી એટલે કે રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડમાં પોતાના દિલની જે વાતો છે, એમના પ્રત્યે હૃદયની જે ભાવનાઓ છે, એ ભાવનાઓ આજે બહેનોને, તમામ બહેનો પોસ્ટકાર્ડના માધ્યમથી મોકલવાના છીએ. અમે નરેન્દ્રભાઈના દિલ્હી મુકામે એમના નિવાસ સ્થાને આ ગુજરાતની બહેનોનો જો પ્રેમ છે, જે ભાવના છે, જે લાગણી છે, એ બધું જ એમને પહોંચતું કરવાના છીએ. અસ્તુ. ભારત માતા કી જય. 10,000થી વધારે રાખડીઓ છે અને તમામ અમારી બહેનો, જિલ્લા પ્રમુખ, મહામંત્રી, NGO ચલાવતી બહેનો છે, એમના દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. બહેનોનો સંદેશો, એમાં જે એમની વ્યક્તિગત જે દિલની લાગણી છે, જે હૃદયના શબ્દો છે, એમાં એમને વ્યક્ત કર્યા છે. જી, અત્યારે આ જ વિષય ઉપર આપણે રહીશું. આ બધા ઉપસ્થિત રહ્યા એની માટે થેન્ક યુ. આપ 100% જશું અને એમના પરિવારની મુલાકાત પણ લેશું. ને આપ સર્વને ફરી આપ મારા તમામ ભાઈઓ, પત્રકાર ભાઈઓને હું રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ આપું છું, શુભેચ્છા પાઠવું છું.